જય શ્રી કૃષ્ણ. આવો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસની કાંઠા ગોરની વાર્તા. પહેલાના સમયની આ વાત છે. સીતાપુર નામે એક ગામમાં એક શેઠ અને એક શેઠાણી રહે છે. શેઠ શેઠાણીને સર્વ વાતે સુખ છે, પણ પુત્રથી આખું જીવન વીતી ગયું. શેઠને પુત્ર સુખની પ્રાપ્તિ થઈ નહીં. શેઠ શેઠાણી ધાર્મિક ભાવનાવાળા છે. તેમને એક વાતનો ભરોસો છે કે ગમે તેમ પણ હજુય ભગવાન નારાયણની સેવા પૂજા મિથ્યા થશે નહીં. કોઈક સમયે તો પ્રભુ કૃપા કરશે. આમ શ્રદ્ધા રાખીને વાર તહેવાર વ્રત ઉપવાસ કરે છે. એવામાં અધિક માસ આવે છે. શેઠ શેઠણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. અધિક માસના પહેલા દિવસથી જ વહેલા ઉઠી નદીએ નહાવા જાય. પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરીને કુંભનું પૂજન કરે, પછી કથા વાર્તા સાંભળીને દેવ દર્શને જાય. આમ વ્રત નિયમ પાળીને પછી જ એક ટાણું જમે. રાત્રે ભજન કીર્તન કરે. એવામાં શેઠાણીને વિચાર આવ્યો કે જો કોઈ કામ કરવાવાળું હોય તો ઘણી નવરાશ મળે અને એટલી પ્રભુ ભક્તિ વધારે થાય. એમ વિચારી પેઢીએથી શેઠ જેવા ઘરે આવ્યા કે તેમને કહ્યું, આપણા ઘરમાં જો વહુ હોય તો કામકાજમાં કેટલી શાંતિ થાય. વળી એટલો સમય ભગવાનનું વધારે ભજન થાય. માટે ગમે તેમ મને હું લાવી આપો. શેઠ કહે, ગાંડી રે ગાંડી, દીકરા વગર કાની વહુ આવે? તેમ છતાં શેઠાણીએ જીદ લીધી. તમે વહુ લાવો તો જહા, નહીં તો નહીં. કોઈની સાથે વાતચીત કરો અને કહો કે અમારો દીકરો કાશીએ ભણવા ગયો છે. ભણીને 1 માસમાં આવશે એટલે ચોથો ફેરો ફેરવીશું. અત્યારે આની સાથે 3 ફેરા ફેરવો. એકલ અવતરણ ચિહ્ન. શેઠાણીની વાત સાંભળી શેઠ તો ખભે ખડીયો નાખીને ઉપડ્યા છે. એક ગામમાં પૂછ્યું, બીજે ગામે પૂછ્યું, એમ કરતાં કરતાં આગળ જાય છે. ત્યાં વળી એક નગર આવ્યું. શેઠ તો નગરમાં ગયા. ત્યાં જઈને 2-4 શેઠિયાઓને વાત કરી તો એમાંના 3 જણે કહ્યું, હો, એમાં તે શું? હું મારી કન્યા આપું છું. અને સોના મહોરની પેટી સાથે કન્યાના 3 ફેરા ફેરવાયા. વિદાય લઈ શેઠ અને વહુ પોતાના ગામ સીતાપુર આવ્યા. શેઠાણીએ તો વહુનું મોઢું જોઈને દુઃખના લીધા. આખું ઘર બતાવી ઘરકામ સોંપ્યું. વહુ તો આનંદથી રહેવા લાગી. ઉત્સાહ અને ઉમંગથી કામ કરે છે અને વિચારે છે કે 1 માસને જતા વાર કેટલી. આમ વિચારતા ઉમંગભેર સાસુ સસરાની સેવા કરે છે. એકવાર તેણીને સાંબેલાની જરૂર પડી. તેથી બાજુમાં રહેતા પડોશીના ત્યાં ગઈ અને બોલી, ભાભીજી, તમારું સાંબેલું આપો ને, થોડીવારમાં પાછું આપી જઈશ. પેલી પડોશણ તાડુકો કરતા બોલી, એ બાઈ, તું કોને ભાભી કહે છે? તું જેને તારા સાસુ સસરા કહે છે એમને વળી દીકરો કેવો ને વાત કેવી? તે તું મને ભાભીજી કહે છે. વહુને તો પાડોશણની વાત સાંભળી ઘણું જ દુઃખ થયું. પોતાના ઘરે આવી એ તો રડવા લાગી. થોડીવારે સાસુ સસરા દેવદર્શનથી પાછા આવ્યા અને જોયું તો ઘરકામ એમે પડ્યું છે. નક્કી કાનિક બન્યું છે, નહીં તો આમ થાય નહીં. સાસુ બોલ્યા અને વહુને પાસે બોલાવી તેના મનને આનંદ થાય તેમ વિચારી સાસુએ પોતાના ઘરના કોઠારોની ચાવી વહુને આપી અને બોલ્યા, વહુ બેટા, લો આ કોઠારોની ચાવી. 7 કોઠાર છે. એમાં જ કોઠારમાં સોના, ચાંદી, હીરા, ઝવેરાત, અનાજ તથા સુકામેવા છે. 6 કોઠાર ખોલજો, પણ 7મો કોઠાર ખોલશો નહીં. છેલ્લા કોઠારમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી હતી. તે કોઠાર ખોલવાની ના કહી હતી. વહુએ તો એક પછી એક એમ 6 કોઠાર ખોલીને જોયું તો સાસુ સસરાની વાત સાચી હતી. પુષ્કળ જર્ગ ઝવેરાતથી ભરચક કોઠારો ભરેલા હતા. પછી 7મા કોઠાર પાસે આવી મનમાં વિચાર કર્યો કે એવું તે શું આ કોઠારમાં સાસુજીએ સંતાડ્યું હશે તે ખોલવાની ના કહી. લાવને ખોલીને જોઉં તો ખરી કે છે શું? આમ વિચારી વહુએ તો 7મો કોઠાર ખોલ્યો. ત્યાં તો તેણીને તેમાં અસંખ્ય પારસમણી જાણે જગારા મારી રહ્યા હોય તેવો પ્રકાશ દેખાયો. જરા વધારે અંદર વાંકા વળીને જોયું તો એક દિવ્ય પુરુષ આસન જમાવીને બેઠો છે. સામે ભગવાનની સ્થાપના કરી છે. હાથમાં પોથી છે. સામે ઘીનો દીવો પ્રગટે છે. વહુ તો આવું દશ્ય જોઈને મૂંઢની જેમ ઊભી રહી. ત્યાં તો પેલા દિવ્ય પુરુષે કહ્યું, તમને મારા માતા પિતાએ કોઠાર ઉઘાડવાની ના કહી હતી, છતાંને તમે ખોલ્યો કેમ? મારા અભ્યાસમાં ખલેલ પહોંચાડી. વહુએ પોતાની નજર સમક્ષ બેઠેલા દિવ્ય પુરુષની માફી માંગતા કહ્યું, મારી ભૂલ થઈ છે, માટે મને માફ કરો. આ કોઠારમાં એવું તે શું છે કે મને કોઠાર ખોલવાની ના કહી? મેં કુતૂહલ વશ થઈને કોઠાર ખોલ્યો. પેલા દિવ્ય પુરુષ કહ્યું,
ઠીક, પણ હવે તમે કોઠાર બંધ કરો, હજુ મારો અભ્યાસ પૂર્ણ થવાને 1 માસની વાર છે. મારા માતા પિતાનું વ્રત પૂર્ણ થાય અને તેઓ વ્રતનું ઉજવણું કરે ત્યારે મને ખબર કરજો, જેથી હું ત્યારે તમારી સાથે લગ્ન કરીશ. આ સાંભળી વહુ તો આનંદ વિભોર થઈ ગઈ. પછી તો પુરુષોત્તમ માસ પૂરો થયો છે. સાસુ સસરા વ્રતનું ઉજવણું કરવાની તૈયારી કરવા લાગ્યા અને વહુ આખા ગામમાં નોતરું દઈ આવી કે તમારે બધાએ અમારે ત્યાં જમવા આવવાનું છે, વ્રતના ઉજવણા નિમિત્તે અને મારા લગ્ન નિમિત્તે. વહુની વાત સાંભળી ગામના લોકોને દયા આવી કે બિચારીનું ચિત્ત ભ્રમ થઈ ગયું લાગે છે. છતાંય ચાલો તો ખરા શું થાય છે તે જોઈએ, અને ગામના બધા લોકો વહુને ઘેર આવ્યા. વહુએ તો પોતાના લગ્ન માટે ચોરી બંધાવી અને સાસુ સસરાને કહ્યું કે ગોર મહારાજને બોલાવો, તમારા દીકરાને બોલાવો અને મારા અધૂરા લગ્ન ચોથા ફેરા ફેરવી પૂર્ણ કરાવો. એકલ અવતરણ ચિહ્ન, એકલ અવતરણ ચિહ્ન. વહુની વાત સાંભળી સાસુ સસરાને ચિંતા થવા લાગી કે હવે શું થશે? દીકરો તો છે નહીં, વહુને શો જવાબ દેવો? આમ વિચાર કરે છે. ત્યાં તો વહુ બોલી, સાસુમા, લાવો, હું જ તમારા દીકરાને બોલાવી લાવું છું. એકલ અવતરણ ચિહ્ન. એમ કહી વહુ તો 7મા કોઠારે આવી કોઠાર ઉઘાડી પુરુષોત્તમ ભગવાનને બોલાવી ગઈ. વહુને તો એમ જ હતું કે આજ મારા સાસુ સસરાનો દીકરો અને મારો પતિ છે, પણ એ તો દિવ્ય પુરુષ ભગવાન પુરુષોત્તમ પોતાના ભોળા ભક્તોની લાજ રાખવા આવ્યા હતા. આ બાજુ સાસુ સસરાએ આ દિવ્ય પુરુષને જોયા કે સમજી ગયા ભગવાને લાજ રાખી. પોતે સ્વયં પુત્ર બનીને આવ્યા. દીકરોને વહુ ચોરીમાં બેઠા ચોથો ફેરો ફરીને ઉઠ્યા અને માતા પિતાને પગે લાગ્યા. આમ હે પુરુષોત્તમ ભગવાન, આપ જેવા શેઠ શેઠાણી તે ફળ્યા તેવા સહુને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય.